હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારના સમયગાળા પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ સમાપ્ત થઈ છેલ્લા 2 મહિના પૂર્ણ થયા અને સાથે સાથે એનું રિઝલ્ટ પણ ખૂબ સરસ મળ્યા છે. ગુજરાતની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડથી પાસ પણ થયા છે. તો હવે મહત્ત્વનો પ્રશ્ન એ બની રહે કે ધોરણ 10 પછી શું કરવું, ધોરણ 12 પછી શું કરવું આગળ, એટલે કે આગળ કઈ ફિલ્ડ પસંદ કરવી. સામાન્ય રીતે દરેક વિદ્યાર્થી મિત્રોને આ મોટો પ્રશ્ન બની રહેતો હોય છે. તો ખાસ આપણે એના માટે આ વિડીયો લઈને આવ્યા છીએ કે કારકિર્દીનું સમગ્ર માર્ગદર્શન ધોરણ 10 પછી, ધોરણ 12 પછી. સૌ પ્રથમ તો ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10 પછી સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીઓ A1 કે A2 એની કોઈ B1 B2થી પાસ થયા હોય તો સામાન્ય રીતે અત્યારની જનરેશન પ્રમાણે બધા જ લોકો સાયન્સની અંદર જવા માગતા હોય છે. ત્યારબાદ ઘણા બધા લોકો કોમર્સ ફિલ્ડ છે, આર્ટ્સ ફિલ્ડ છે. આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ કોઈ ફિલ્ડ નાની નથી. તો હવે વાત કરીએ ધોરણ 10 પછી. તો ધોરણ 10 પછી સૌપ્રથમ જોઈએ તો ખાસ તો એ ચર્ચા કરવાની કે ધોરણ 10 પછી અહીંયા થોડી તમે નજર કરશો તો તમને જોવા મળશે કે એન્જિનિયરિંગ ઇન ડિપ્લોમા. તમારે 10 પછી પણ એન્જિનિયરિંગ કરવું હોય તો પણ થઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કર્યા બાદ તમે એન્જિનિયરિંગ પૂર્ણ કરી દો 10 પછી, ત્યારબાદ જોઈએ તો ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ સિવિલ ઇલેક્ટ્રિકલ, એટલે કે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ આધારિત સિવિલની અંદર અથવા તો ઇલેક્ટ્રિકલની અંદર તમને જોબ મળી શકે છે. ત્યારબાદ બીજું છે આરટીઓ કે જે આપણે લાઇસન્સ માટે હોય છે, ઇન્સ્પેક્ટર એક્ઝામ છે આરટીઓની, એ આપી શકાય છે. ત્યારબાદ BE એટલે કે એન્જિનિયરિંગની ડિગ્રી ધોરણ 10 પછી. એના પછી નીચે જુઓ તો ડિગ્રી એન્જિનિયરિંગની મળી જાય એના પછી તમે એસોસિએટ મેમ્બરશિપ ઓફ ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયરિંગ એટલે કે AMIEની અંદર અથવા તો એનું કઈ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિએન્જી IIETE એટલે કે IETEની અંદર એડમિશન મળી એની અંદરથી તમે એન્જિનિયરિંગ પણ કરી શકો છો. અને છેલ્લું છે દેશની સેવા એટલે કે મર્ચન્ટ નેવીની અંદર પણ જઈ શકાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે અને ખાસ તો ઇંગ્લિશ મીડિયમમાં જેને અભ્યાસ કરેલો હોય એ લોકો આ મર્ચન્ટ નેવીની અંદર વધારે જોવા મળતા હોય છે. હવે આગળ વાત કરીએ તો ખાસ તો ફાઇનલ આર્ટ કોમર્શિયલ આર્ટ ડિપ્લોમા. આર્ટ એટલે ચિત્રકારની વાત છે. આર્ટ ઉપર ઘણા બધા જતા હોય છે, ખાસ કરીને ગર્લ્સ. એના પછી આર્ટિસ્ટ બને, ખૂબ જ સુંદર એવા સારા એવા ચિત્રો બનાવે. આર્ટ ટીચર ડિપ્લોમા, આર્ટ ટીચર થવા માટે ડિપ્લોમા ધોરણ 10 પછી. ત્યારબાદ છે ITI ફિટર, વેલ્ડર, મશીનિસ્ટ, સ્ટેનોગ્રાફર, ડીઝલ મિકેનિક વગેરે. ત્યારબાદ છે રેલવે ટિકિટ કલેક્ટર TC, જે રેલવેની અંદર TC હોય છે, ટિકિટ ચેકર જેને આપણે સામાન્ય રીતે કહેતા હોય. કોમર્સ ક્લાર્ક એક્ઝામ એ પણ તમે દઈ શકો છો અને રેલવેની અંદર ટિકિટ કહેતા આપણે TCની અંદર જઈ શકાય છે. ત્યારબાદ છે બેંક, ઇન્સ્યોરન્સ ક્લેરિકલ એક્ઝામ.
આ બેંકની એક્ઝામ છે જે પણ 10 પછી તમે આપી શકો છો. એના બાદ છે અન્ય ગવર્મેન્ટ ક્લેરિકલ ગ્રેડ એક્ઝામ. અન્ય ઘણી બધી સરકારી પરીક્ષાઓ છે, ક્લેરિકલ ગ્રેડ એક્ઝામો છે જે આપી શકાય છે. ડિપ્લોમા ઇન ડાન્સ એન્ડ મ્યુઝિક. ઘણા બધા એનો નૃત્યની અંદર કહેતા ડાન્સમાં, કોઈનો મ્યુઝિક ઉપર, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા આવડતું હોય ઘણા બધા બાળકોને, તો એ લોકો આ મ્યુઝિકની અંદર જતા હોય છે. ઘણા બધા હોય છે એ ડિપ્લોમા ઇન ડાન્સ અથવા તો મ્યુઝિક કરી અને ત્યારબાદ મ્યુઝિશિયન બને. એના પછી ઇન્ડિયન આઇડલ જુનિયરની અંદર ઘણા બધા બાળકો આવતા હોય છે. એ બધાની અંદર જે એમના શીખવવા માટેના બધા સ્ટેપ છે ડાન્સ માટેના, એની માટેનું ક્લાસીસ પણ ખોલી શકાય છે. ત્યારબાદ છે સર્ટિફાઈડ બિલ્ડિંગ સુપરવાઇઝર. ત્યારબાદ ડિપ્લોમા ઇન ફાર્મ. એના પછી છે સર્ટિફાઈડ બિલ્ડિંગ સુપરવાઇઝર. જોકે બંને સેમ લખાયેલું છે, સર્ટિફાઈડ બિલ્ડિંગ સુપરવાઇઝર, સર્ટિફાઈડ બિલ્ડિંગ સુપરવાઇઝર. ત્યારબાદ છે ડિપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ. ડિપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ, જેની અંદર એનિમલ હસબન્ડરી. ત્યારબાદ છે વિવિધ ડિપ્લોમા કોર્સીસ. અલગ અલગ પ્રકારના ઘણા બધા ડિપ્લોના જે કોર્સ હોય છે. ઇન્ટિરિયર ડિઝાઇન, સ્ટેનોગ્રાફર, પ્રાઇવેટ સેક્રેટરી પ્રેક્ટિસ, બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ, ગાર્મેન્ટ ટેકનોલોજી. આ ગાર્મેન્ટ ટેકનોલોજી એટલે જે ગાર્મેન્ટ માટેની વસ્તુઓ વેચવા માટે હોય, ઘણા બધા એવા કોર્સ હોય છે. દુકાન ખોલવા માટેના પણ ઘણા બધા એવા કોર્સીસ હોય છે. MSCIT કોર્સ એન્ડ ડેટા એન્ટ્રી ઓપરેટર. MSCITનો કોર્સ કરો ત્યારબાદ તમને ડેટા એન્ટ્રી માટે એમાં ઓપરેટર માટેની સુવિધા મેળવી શકાય છે. તો આ હતું ધોરણ 10 પછી કઈ ડિગ્રી મેળવવી. આમાંથી તમે કોઈ પણ ડિગ્રીની અંદર ધોરણ 10 પાસ કર્યા બાદ તમે જઈ શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી ધોરણ 10ની. આગળ વાત કરીએ ધોરણ 10 પછી. જોઈએ તો સામાન્ય રીતે દરેક લોકો ધોરણ 10 પછી બેઝિક મેથ્સ કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખે. જો કોઈ બેઝિક મેથ્સ રાખેલું હોય તો એ સામાન્ય રીતે ડાયરેક્ટ કોમર્સની અંદર એડમિશન લેતા હોય છે. ત્યારબાદ બેઝિક મેથ્સ હોય અને સાયન્સ ફિલ્ડની અંદર એન્ટ્રી લે તો બી ગ્રુપમાં લેતા હોય છે, કહેતા બાયોલોજી ગ્રુપમાં. અને જો કોઈને 10મા ધોરણ ભણી અને સાયન્સની અંદર જવું હોય અને ખાસ કરીને એમાં પણ એક ગ્રુપ કહેતા મેથ્સના વિભાગમાં આપણે જવું હોય તો બધાને આપણને લોકોને ખબર જ છે કે ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ જરૂરી છે. તો આ સ્ટાન્ડર્ડ મેથ્સ છે એ હોય અને બેઝિક મેથ્સ હોય. તો બેઝિક મેથ્સ હોય છતાં પણ તમે સાયન્સમાં જઈ શકો છો, પણ ખાસ ધ્યાન રાખજો, સાયન્સમાં બેઝિક મેથ્સથી જવું હોય તો ફક્ત ને ફક્ત બી ગ્રુપ જ લઈ શકાય છે. જો તમે સ્ટાન્ડર્ડ હોય તો તમે બી ગ્રુપ પણ લઈ શકો અને એ ગ્રુપ પણ લઈ શકો. હવે વાત કરીએ ધોરણ 12ની અંદર શું કરવું. તો જોઈએ ધોરણ 12 પછી. 12 પછી જોઈએ તો 3 ફિલ્ડ પડી જાય છે અલગ અલગ: કોમર્સ, સાયન્સ એન્ડ આર્ટ્સ. હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું આ કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ આ 3 જ છે? તો કે ના. ધોરણ 12 પછી સામાન્ય રીતે 12 કોમર્સ, 12 આર્ટ્સ અને 12 સાયન્સ બધાને ખબર જ હોય છે. પરંતુ સૌ પ્રથમ તો જે મહત્ત્વનું, જે મોટાભાગનાને ખબર નથી હોતી, એની હું ચર્ચા કરું. તો ધોરણ 12 પછી, 12 કરી લીધા પછી ડિપ્લોમા ઇન ટ્રાવેલ એન્ડ ટુરિઝમમાં તમે જઈ શકો છો. તલાટી, ગ્રામ સેવક, સર્વેયર એટલે કે તલાટીની એક્ઝામ આપી શકો છો 12 પાસ કર્યા પછી. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 12 પાસ
આ જે બાબત છે એ ધોરણ 12 પાસ કર્યા પછીની છે. તલાટીની પરીક્ષા હોય કે કોઈ પણ આ જે કંઈ પણ છે, સ્ટુડન્ટ પાયલોટ લાઇસન્સ હોય કે ડિપ્લોમા ઇન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ હોય, બધી જ બાબતો ખાસ ધ્યાન રાખજો ધોરણ 12 પાસ કર્યા પછી છે. અત્યારના હાલના તબક્કા પ્રમાણે ધીરે ધીરે જો અપગ્રેડેશન આવી ગયું તો તલાટીની એક્ઝામ પણ ગ્રેજ્યુએશન પછી થઈ જાય. અત્યારે આની અંદર છે એ પ્રમાણે તલાટીની એક્ઝામ 12 પછી. જોઈએ, ડિપ્લોમા ઇન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ તમે કરી શકો છો. તલાટી ગ્રામ સેવકમાં પણ તમે એક્ઝામ આપી શકો છો. ત્યારબાદ હોટલ મેનેજમેન્ટ ડિપ્લોમા આપી શકો છો. ત્યારબાદ એર હોસ્ટેસ થઈ અને ફ્લાઇટ સ્ટયુઅર્ડની અંદર પણ જઈ શકો છો. ત્યારબાદ છે સ્ટુડન્ટ પાયલોટ લાઇસન્સ. વિદ્યાર્થી તરીકે પાયલોટ લાઇસન્સ, એનું પ્રોફેશનલ પાયલોટ લાઇસન્સ અને કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ. કોમર્શિયલની અંદર જે છે એ પાયલોટ લાઇસન્સથી સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ બિલ્ડિંગ એવું બધું આપણે કોમર્શિયલ સાંભળેલું હોય એ રીતે આ કોમર્શિયલ પાયલોટ માટેનું લાઇસન્સ છે. ત્યારબાદ છે ધોરણ 12 પછી જો તમે કોમર્સ, ખાસ 12 પછી પણ એ 12મું ધોરણ જો તમે કોમર્સની અંદર કરેલું છે તો કોમર્સ પછી કઈ ફિલ્ડ લેવી તો ઘણી બધી છે. એમાં સૌ પ્રથમ છે CA ફાઉન્ડેશન, CA એટલે કે એકાઉન્ટન્ટ. ત્યારબાદ છે BCom, ત્યારબાદ છે BBA, ત્યારબાદ BCA જેને બિઝનેસ ઇન્ટિગ્રેટેડ ધોરણ 12 વિથ મેથ્સ અને ઇંગ્લિશ. ત્યારબાદ છે MSc IT ઇન્ટિગ્રેટેડ, જેમાં MSc હોય IT બંને ઇન્ટિગ્રેટેડ થાય એટલે બંનેના વર્ષ ભેગા ગણાય. ત્યારબાદ છે LLB ઇન્ટિગ્રેટેડ, LLB ભેગું લઈ લેવાનું. ત્યારબાદ છે કોલ સેન્ટર. આગળ જોઈએ તો છે BCom જો તમે કર્યું, હવે આ બધી જ ફિલ્ડ છે CA, BCom, BBA, BCA, MSc IT, LLB અને કોલ સેન્ટર. એમાંથી જો તમે BCom પસંદ કર્યું તો BCom બાદ MBA જે તમને માર્કેટિંગ, ફાઇનાન્સ, મટીરિયલ્સ વગેરે માર્કેટિંગ માટેની આ આખી ફિલ્ડ છે. ત્યારબાદ તમે બેંક ઇન્સ્યોરન્સ, પ્રોબેશનરી ડેવલપમેન્ટ, ઓફિસર એક્ઝામ વગેરે તમે આપી શકો છો. ત્યારબાદ LLB, 12 BCom કર્યા પછી LLB કરવું હોય તો LLB થાય. LLB થઈ જાવ એટલે વકીલાત થાય. ત્યારબાદ LLM અને છેલ્લે વકીલ. એના પછી જોઈએ તો BCom પછી સીધું B.Ed. જનરલી અત્યારે બધા જેની પાછળ પડ્યા છે એવું બેચલર ઓફ એજ્યુકેશન, અને એના પછી B.Ed કરી લ્યો એટલે થાય M.Ed, માસ્ટર ઓફ એજ્યુકેશન, અને છેલ્લે તમે શિક્ષક બની જાઓ. ત્યારબાદ છે ICAA. શું છે? ICAA વિદ્યાર્થી મિત્રો, ICAA એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ. હવે આ જે વર્ક્સ એન્ડ એકાઉન્ટની વાત કરી, આ વર્ક્સ એન્ડ એકાઉન્ટ એની અંદર જુઓ તો એકાઉન્ટ વિશેની બાબત છે. એટલે ખાસ તો પહેલું બાબત તો એ વાત કરીએ કે એ કોમર્સ પછી જ થશે. ત્યારબાદ બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ, જેને લાઇબ્રેરિયન આપણે કહીએ છીએ. ત્યારબાદ બેચલર થઈ જાય એટલે તમે લાઇબ્રેરીની અંદર બેસી શકો છો. એની અંદર લાઇબ્રેરી માટેનું જે લાઇબ્રેરિયનનું સર્ટી હોય તમને મળી જાય બેચલરનું. ત્યારબાદ થશે માસ્ટર ઓફ લાઇબ્રેરિયન, માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ, અને ત્યારબાદ લાઇબ્રેરિયન તરીકે તમે કાર્ય કરી શકો છો. એના પછી વાત કરીએ તો CS વિશે વિદ્યાર્થી મિત્રો જોઈએ. CS વિશે જોઈએ તો કંપની સેક્રેટરીની વાત છે. કંપની સેક્રેટરી માટે પણ BCom જરૂરી છે. ત્યારબાદ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડિપ્લોમા,
ઇમ્પોર્ટ એક્સપોર્ટ આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ. ઇમ્પોર્ટ એક્સપોર્ટનું ઘણા બધા લોકો કાર્ય કરતા હોય છે. આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે પણ કોમર્સ જરૂરી છે. ત્યારબાદ MCA, બીકોમ કર્યા બાદ MCA, ઘણા બધા MCM કરતા હોય છે અને ત્યારબાદ સોફ્ટવેર તરીકેની જોબ કરતા હોય છે ઘણી બધી કંપનીઓની અંદર, કે જેને આપણે કોમ્પ્યુટર ઉપર કાર્ય કરવાનું હોય સોફ્ટવેર બાબતનું, એની બાબત છે માસ્ટર ઇન કોમ્પ્યુટર મેનેજમેન્ટ અને બીજું છે માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન. એક છે એપ્લિકેશન માટેનું અને એક છે મેનેજમેન્ટ માટેનું, અને બંનેની જોબ સોફ્ટવેર ઉપર આવે છે. અને ત્યારબાદ મહત્ત્વની વાત કરીએ તો બીકોમ કર્યા પછી ડાયરેક્ટ કનેક્ટ થશે GPSC UPSC એક્ઝામ. GPSC એક્ઝામ કે જે આપણા ગુજરાતની સૌથી મોટામાં મોટી એક્ઝામ, અને UPSC એક્ઝામ એટલે આપણા ઇન્ડિયાની સૌથી ટફ એક્ઝામ, કે જે વર્લ્ડ 10 ટફ એક્ઝામની અંદર UPSCનું નામ આવે છે. એ GPSC અને UPSC આપવાથી IAS, IPS, DYSP, DC અથવા તો ક્લાસ 1 ઓફિસરની આપણને જોબ મળી શકે છે. જનરલી GPSC અને UPSCની તૈયારી કરીએ તો UPSCની ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે. ત્યારબાદ GPSCની પણ ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા જોવા મળે છે. કોમ્પ્યુટર કોર્સ, એક છે કોમ્પ્યુટર કોર્સ જે ટેલી. ઇન્ડિયન મિલિટરી એકેડમી, ઇન્ડિયન મિલિટરી એકેડમીની અંદર પણ તમે જઈ શકો છો. એની પણ બીકોમ કર્યા બાદ તમે ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં પણ તમે જઈ શકો છો. ત્યારબાદ આ સમગ્ર બાબત હતી એ બીકોમ કર્યા પછી આટલી બધી ડિગ્રીઓ છે ખાલી એક બીકોમ કર્યા પછી. હવે વાત કરીએ તો 12 આર્ટ્સની. 12 આર્ટ્સ કર્યા પછી શું? ઘણા બધાને એવું થતું હોય છે કે ભાઈ આર્ટ્સ કર્યું કાંઈ નથી, આર્ટ્સ જ કર્યું. પણ આર્ટ્સમાં પણ ઘણી બધી વેકેન્સીઓ અને ઘણા બધા આર્ટ્સને લગતી ડિગ્રીઓ પણ જોવા મળે છે. એમાં સૌથી પહેલી જ ડિગ્રી છે PTC, જેનું નામ બદલાઈ ગયું છે. ત્યારબાદ જોઈએ તો BSW અને MSW, BSW અને MSW. ત્યારબાદ LLB, ફાઉન્ડેશન ઇન્ટિગ્રેટેડ, જે બાજુમાં કોમર્સ પછી પણ હતું અને અહીંયા આર્ટ્સ પછી પણ છે. ત્યારબાદ LLB થઈ જાય એના પછી તમે DTL થઈ શકો છો, એના પછી LLM થઈ શકો છો અને DLL થઈ શકો છો. ત્યારબાદ છે ફેશન ડિઝાઇનિંગ ઇન ડિપ્લોમા. 12 આર્ટ્સ કર્યા પછી ફેશન ડિઝાઇનિંગમાં પણ ઘણા બધા લોકો જતા હોય છે. ત્યારબાદ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ડિપ્લોમા, એના પછી છે 12 આર્ટ્સ પછી BA, ત્યારબાદ BBA, જે 12 કોમર્સ પછી પણ થશે, 12 આર્ટ્સ પછી પણ થશે. ત્યારબાદ છે MBA, ત્યારબાદ મેનેજમેન્ટ અને બિઝનેસમેન. તમે જો BBA કરી MBA કરી લ્યો તો તમે સીધા જ મેનેજમેન્ટ અને બિઝનેસમેન બની શકો. અને જનરલી અત્યારે MBA ઇન્ટિગ્રેટેડ પણ આવી ગયું, કે જે કહેવાય કે BBA અને MBA બંને એકસાથે. ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા, ત્યારબાદ કોલ સેન્ટરની જોબ. સામાન્ય રીતે જોઈએ તો આર્ટ્સની ડિગ્રી તમને આની અંદર જોવા મળશે, આની ડિગ્રી ઓછી આમાં જોવા મળશે, હશે જ નહીં. ત્યારબાદ આગળ જોઈએ કે હવે BA કર્યું, જેમ આની અંદર હતું પેલું બીકોમ, અહીંયા જેમ બીકોમ મહત્ત્વનું બની રહ્યું હતું એવી જ રીતે અહીંયા છે BA મહત્ત્વનું. જો તમે BA કરેલું છે તો શું? જો તમે BA કરો છો તો તમે સૌપ્રથમ તો BPED કરી શકો છો. BPED કરવાથી તમે PT ટીચર બનશો, વ્યાયામ શિક્ષક. ત્યારબાદ બીજું BA કર્યા પછી સીધું જ MA કરવાનું, માસ્ટર. એના પછી MA ઇન માસ કોમ્યુનિકેશન, આ બીજું MA છે. MA કરવાનું પણ શેમાં? માસ કોમ્યુનિકેશનમાં. ત્યારબાદ છે બેચલર ઓફ જર્નાલિઝમ,
અને પછી તમે જર્નાલિસ્ટ બની શકો છો. એના પછી છે BA કર્યા પછી જેમ તમે કોમર્સની અંદર જોયું હતું ઉપર પણ આપણે ચર્ચા કરી LLBની, એ જ વસ્તુ અહીંયા ફરીથી આવી, LLB કરી LLM. તો ઘણા બધા વિદ્યાર્થીઓ કહેશે કે સાહેબ આર્ટ્સ કર્યું, BA કર્યું તો LLB કર્યું, એના કરતાં આર્ટ્સ કર્યા પછી સીધા LLBમાં ના જતા રહી. પણ ઘણો બધો મિત્રો અહીંયા ફેર પડતો હોય છે. ત્યારબાદ બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ, બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ અહીંયા પણ આપણે ક્યાંક જોયું હતું. BCom પછી તરત જ અહીંયા BA પછી પણ થાય છે. ત્યારબાદ તમે લાઇબ્રેરિયન બની શકો છો. BA પછી તમે MBA પણ કરી શકો છો, અહીંયા પણ ક્યાંક હતું. ત્યારબાદ આગળ જોયું એ પ્રમાણે નેક્સ્ટનું BA પછી GPSC UPSCની એક્ઝામ આપો, IAS, IFS, IRS, IPS. એટલે અહીંયા ખાસ જુઓ તો મારું તો એવું માનવું છે વિદ્યાર્થી મિત્રો કે આની અંદર જવાય. હા, ખાસ આ પોર્શન જો તમે આર્ટ્સ પસંદ કરતા હોવ તો આ પોર્શનને પસંદ કરવા જેવો ખરો. એમાં પણ આટલું. ખાસ આજે એરો લગાવું છું અહીંયાથી સીધું અહીંયા જવાય, મારું આવું માનવું છે. આગળ જોઈએ BA બાદ ડિપ્લોમા ઇન ડ્રામેટાઇઝેશન NSD એક્ટિંગ ઇન ફિલ્મ પ્લે. ફિલ્મની અંદર જે એક્ટરો હોય છે એ સામાન્ય રીતે BA વધારે હોય. ત્યારબાદ વાત કરીએ તો BA પછી MCA થઈ શકે, MCM થઈ શકે અને સોફ્ટવેરમાં જોબ મળી શકે, જે આગળ પણ જોયું હતું. ત્યારબાદ BA કરી BEd કરો, MAd કરો અને ટીચર થઈ શકો છો. એના પછી એન્ડ કોમર્શિયલ મેનેજમેન્ટ ઇન ડિપ્લોમા, એની અંદર આગળ અભ્યાસ કરી ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન ડિપ્લોમા. એના પછી છેલ્લું છે સબ ઇન્સ્પેક્ટર એક્ઝામ ફોર BSF, CRPF અને CISF, જે બોર્ડર સિક્યુરિટી ફોર્સની એ બધાની તમે એક્ઝામ આપી અને ફિઝિકલ એક્ઝામ હોય, લેખિત એક્ઝામ હોય એ પાસ કરી અને ભારત દેશની સેવા માટે આગળ વધી શકીએ છીએ. ત્યારબાદ છે સામાન્ય રીતે જેની પાછળ બધા લોકો પડતા હોય છે એવી ફિલ્ડ, એટલે કે બાર સાયન્સ. હવે ચલો વિદ્યાર્થી મિત્રો બાર સાયન્સની વાત કરીએ તો બાર સાયન્સ પછી જોઈએ તો સામાન્ય રીતે જો તમારે સેવા કે ભારત દેશની સેવામાં જવું હોય તો અહીંયા છે બાર સાયન્સ પછી આર્મી પોલીસ ડિપાર્ટમેન્ટ એક્ઝામ, નેવી પોલીસ ડિપાર્ટમેન્ટ એક્ઝામ અને ત્યારબાદ એરફોર્સ ડિફેન્સ પોલીસ ડિપાર્ટમેન્ટ એક્ઝામ. નેવીમાં એવું કહેવાય છે કે બાયોલોજી વધારે અગત્યનું રહેતું. બાયોલોજી અને મેથ્સનું છે કાંઈક, એ હું જાણીને તમને વાત કરીશ, જોવું પડશે થોડું, કારણ કે બાયોલોજી કે મેથ્સ અહીંયા નેવીમાં ખાસ મહત્ત્વનું હોય છે કાંઈક, એ જોઈ લઈશું. ત્યારબાદ PCB એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો P એટલે ફિઝિક્સ, C એટલે કેમેસ્ટ્રી, B એટલે બાયોલોજી. તો તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી તમારો સબ્જેક્ટ હોય તો તમે કઈ કઈ ફિલ્ડ પસંદ કરી શકો. જો તમારો PCB કે ત્યાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી હોય કે ત્યાં મેથ્સ ન હોય તો તમે સૌપ્રથમ તો BA MS એટલે કે આયુર્વેદિક ડૉક્ટર થઈ શકો છો અને ત્યારબાદ એની અંદર માસ્ટર થઈ શકો છો. બીજું છે BHMS થઈ શકો છો અને ત્યારબાદ હોમિયોપેથી ડૉક્ટર બની શકો છો. પછી BVSC બની શકો છો, BDS થઈ શકો છો. ત્યારબાદ BDSમાં માસ્ટર કરી શકો છો અને મહત્ત્વનું MBBS થઈ ત્યારબાદ MD થવાય. MD થયા બાદ MS અને સોશિયલ ડિપ્લોમા પણ સાથે સાથે કરી શકો છો. ત્યારબાદ છે પેરામેડિકલ કોર્સિસ. એના પછી છે BSc નર્સિંગ. ઘણી બધી જગ્યાએ આ કોર્સ ચાલતો હોય છે BSc નર્સિંગનો. ત્યારબાદ છે ડિપ્લોમા ઇન નર્સિંગ અને પછી નર્સની અંદર તમને જોબ મળી શકે છે, જે જનરલી
ગર્લ્સ માટે આ મહત્ત્વનું છે, ડિપ્લોમા ઇન નર્સિંગ. ત્યારબાદ છે BMLT. ત્યારબાદ BSc હોમ સાયન્સ કર્યા બાદ સાયન્ટિસ્ટ પણ બની શકો છો. ત્યારબાદ છે BSc, જે બોટની અને માઇક્રોબાયોલોજી, ખાસ કરીને બી ગ્રુપ બાયોલોજીનું જ અહીંયા છે, એટલે ખાસ બાયોલોજીવાળા આ બાબત ઉપર ધ્યાન વધુ આપે. ત્યારબાદ જોઈએ તો BSc બોટની માઇક્રોબાયોલોજી હોય તો બાયોલોજી, ઝુઓલોજી, બાયોકેમિસ્ટ વગેરે પણ તમે થઈ શકો છો. જો અહીંયા તમે બોટની હોય માઇક્રોબાયોલોજી, અહીંયા ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, બાયોલોજી છે, તો તમે બાયોલોજી હોવાથી તમે બાયોલોજી, ત્યારબાદ ઝૂલોજી, ત્યારબાદ બાયોકેમિસ્ટ વગેરે થઈ શકો છો. અને આગળ MSc કરી, એમફિલ કરી અને PhD પણ કરી શકો છો. ત્યારબાદ MSc બાયોટેકમાં કરી અને MTech બાયોટેક કરી અને પછી આગળ MLT પણ, બાયોલોજી હોય તો તમે MLT પણ કરી શકો છો. હવે વાત કરીએ કે સાહેબ અમારે બાયોલોજી નથી. બધાને બાયોલોજી હોય એવું જરૂરી નથી. કોઈ કહેશે સાહેબ અમે તો મેથ્સ. તો મેથ્સની અંદર સામાન્ય રીતે જોઈએ તો આપણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી તો સામાન્ય જ છે બધાને આવવાના વિષય સાયન્સમાં. તો અહીંયા મેથ્સ એક બદલાતું હોય. તો મેથ્સની અંદર જુઓ તો તમે NDA, નેવી, આર્મી, એરફોર્સ કહેતા સૈનિક માટે. ત્યારબાદ જોઈએ તો નેશનલ ડિફેન્સ એકેડમીની અંદર, નેશનલ ડિફેન્સ એકેડમી NDA, એની અંદર તમે જઈ શકો છો, જેમાં નેવી, આર્મી, જે એરફોર્સ માટે છે. ત્યારબાદ છે BART. અહીં BART જે છે, જે બેચલર ઓફ આર્કિટેક્ચરની બાબત છે, જેમાં વાત કરીએ તો BARTની અંદર જોઈએ તો બેચલર ઓફ આર્કિટેક્ચર, જેમાં ડિપ્લોમા ઇન ઇન્ટિરિયર લેન્ડસ્કેપ ડિઝાઇન, કે જમીન કોઈ પણ આપણે જોઈએ છીએ તો મોટા મોટા ઘણા બધા એવા બિલ્ડિંગો હોય કે કોઈ પણ બનાવવાની, કોઈ પણ મોટી મોટી બિલ્ડિંગો બનાવવા માટે એન્જિનિયરને એ બધું છે, જેમાં આર્કિટેક્ચરને રાખવામાં આવતા હોય છે. બેચલર ઓફ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન, બેચલર ઓફ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન. ત્યારબાદ છે ટેકનિકલ એન્ટ્રી ઇન ઇન્ડિયન આર્મી. ત્યારબાદ BE. અહીંયા જુઓ તો BE જે છે, ખાસ ધ્યાન આપજો, આ BE એ જ BE બેચલર ઓફ એન્જિનિયરિંગ. ઘણા બધા એનો અર્થ શું કરતા હોય છે, બેચલર ઓફ એજ્યુકેશન, પણ એમાં BEd આવશે. અહીં BE બેચલર ઓફ એન્જિનિયરિંગ, જેની અંદર બેચલર ઓફ એન્જિનિયરિંગ કર્યા બાદ IES એક્ઝામ, ત્યારબાદ જોબ, એમાં IESની એક્ઝામ પાસ કરો એટલે રેલવેમાં જોબ અથવા તો જોબ ઇન પબ્લિક સેક્ટર કંપની. ત્યારબાદ BE કર્યા પછી મર્ચન્ટ નેવી છે, મરીન એન્જિનિયરિંગ છે. એ ના કરવું હોય તો BE કર્યા બાદ ME કરી, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કરી અને એન્જિનિયર અને અથવા તો તમે ટીચર બની શકો છો. હવે મહત્ત્વનો પોષણ, કોમર્સ કરો, સાયન્સ કરો કે આર્ટ્સ કરો, આ ફિલ્ડમાં તો તમે જઈ જ શકો છો. GPSC, UPSC એક્ઝામ, જેમાં IFS, IRS, IES, IAS અને IPS ઓફિસર બની શકો છો. અહીંયા જુઓ તો તમે GPSC આપ્યા બાદ કયા ઓફિસર, તો IAS, IPS, DYSP અને DC બની શકતા હતા, અથવા ક્લાસ 1 ઓફિસર બની શકતા હતા. અહીંયા જુઓ તો સૌથી બધા એમાં આમ તો સેમ જ છે, કોઈ એવો બહુ લાંબો ફેર પડતો નથી, પણ ખાસ સાયન્સ પછી છે તો એમને થોડોક વધારે મળતું હોય છે. ત્યારબાદ જોઈએ ડિફેન્સ ડાયરેક્ટ એન્ટ્રી, જેની અંદર ઇન્ડિયન નેવી હોય કે એરફોર્સ હોય, એની અંદર જઈ શકાય છે. ત્યારબાદ છે MS ફોરેન યુનિવર્સિટી. આ ફોરેન યુનિવર્સિટી છે, જેમાં માસ્ટર ઓફ સર્જરી, MSનો મતલબ થાય છે માસ્ટર ઓફ સર્જરી,
શું મતલબ થાય છે? માસ્ટર ઓફ સર્જરી. તો ખાસ આપણે બધા ધ્યાન આપીશું કે માસ્ટર ઓફ સર્જરી, જેનો એમએસનો મતલબ થાય છે માસ્ટર ઓફ સર્જરી. ત્યારબાદ આગળ વાત કરીએ તો એ માસ્ટર ઓફ સર્જરી ફોરેન યુનિવર્સિટીમાં થાય ત્યારબાદ પીએચડી કરવાનું અને પછી તમારી જોબ મળી જાય. એના પછી છે બીઈ કરી અને એમબીએ કરી દો, જે માસ્ટરનો કોર્સ છે. આ એમબીએ કોમર્સમાં પણ આવ્યો હતો, આર્ટ્સમાં પણ આવ્યો અને સાયન્સમાં પણ આવ્યો. ત્યારબાદ તમે એમબીએ ના કરો તો એમટેક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટીમાં એમટેક કરો. અને આ એમટેક જે છે એ એમટેક માસ્ટર ઓફ ટેકનોલોજી કરી આઈઆઈટીમાં એ પણ કરી શકાય છે. ત્યારબાદ છે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ ઘણા બધા આવતા હોય છે. એમાં ગવર્મેન્ટની અંદર કોન્ટ્રાક્ટર તરીકે સિવિલ અથવા તો ઇલેક્ટ્રિકલ કરી, સિવિલ એન્જિનિયર અથવા તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે તમે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરની અંદર પણ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર તરીકે જોબ કરી શકો છો. આ સમગ્ર વાત હતી ધોરણ 10 પછીની કારકિર્દી અને ધોરણ 12 કોમર્સ, 12 આર્ટ્સ અને 12 સાયન્સ પછીની કારકિર્દીની. તમારે વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો વિડીયો સ્ટોપ કરી. અને ખાસ તો વાત એ કરવાની કે સ્ક્રીનશોટ માટે અહીંયા વ્યવસ્થિત રાખી દીધું છે. આનો તમે સ્ક્રીનશોટ પણ સ્ટોપ કરીને લઈ શકો છો. અને બીજી વાત તો ખાસ એ કરવાની કે સૌપ્રથમ વિડીયો છે ખાસ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ત્યારબાદ જોઈએ થોડું નીચે છે જે સમગ્ર બધી જ જે ટૂંકા નામ છે ડિગ્રીના, એના ફૂલ ફોર્મ નીચે આપેલા છે તો જોઈ લઈએ જરા. BHMS તો છે બેચલર ઓફ સાયન્સ, MSc માસ્ટર ઇન સાયન્સ, BCom બેચલર ઓફ કોમર્સ, MCom માસ્ટર ઓફ કોમર્સ, BA બેચલર ઓફ આર્ટ્સ, MA માસ્ટર ઓફ આર્ટ્સ, PhD ડૉક્ટર ઓફ ફિલોસોફી, DEd તો ડિપ્લોમા ઇન એજ્યુકેશન, BEd બેચલર ઓફ એજ્યુકેશન, MEd માસ્ટર ઓફ એજ્યુકેશન, BPEd બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, BE બેચલર ઓફ એન્જિનિયરિંગ, ME માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, MTech બેચલર ઓફ ટેકનોલોજી, MTech BTech એટલે બેચલર અને MTech એટલે માસ્ટર ઓફ ટેકનોલોજી, MS માસ્ટર ઇન સાયન્સ, IES ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ, IIT એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, MBBS એટલે બેચલર ઓફ મેડિસિન એન્ડ સર્જરી, BHMS એટલે બેચલર ઓફ હોમિયોપેથી મેડિસિન સર્જરી. ત્યારબાદ છે BAMS, આ બધી ડૉક્ટરની લાઈન છે. બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી, BDS બેચલર ઓફ ડેન્ટલ સર્જરી, BMLT એટલે બેચલર ઓફ મેડિકલ લેબ ટેકનોલોજી પેરામેડિકલ કોર્સિસ, BVS એટલે બેચલર ઓફ વેનેટરી સાયન્સ, MS એટલે માસ્ટર ઇન સર્જરી, MD એટલે ડૉક્ટર ઓફ મેડિસિન, MDS એટલે માસ્ટર ઇન ડેન્ટલ સર્જરી, BBA એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BCA એટલે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, MCM એટલે માસ્ટર ઓફ કોમ્પ્યુટર મેનેજમેન્ટ, MCA એટલે માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અને MBA એટલે માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, NDA એટલે નેશનલ ડિફેન્સ એકેડમી, BArt એટલે બેચલર ઓફ આર્કિટેક્ચર, LLB એટલે બેચલર ઓફ લો, DLL એટલે ડિપ્લોમા ઇન લેબર લો, DTM એટલે ડિપ્લોમા ઇન ટેક્સેશન લો, LLM એટલે માસ્ટર ઇન લો, CS એટલે કંપની સેક્રેટરી, CA એટલે ચાર્ટર્ડ એકાઉન્ટ, ICWA એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ, BSW એટલે બેચલર ઓફ સોશિયલ વર્ક્સ અને MSW એટલે સોશિયલ વર્ક્સ. આ સમગ્ર બાબત હતી. ખાસ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. આવા જ વધારે નવા વિડીયો જોવા માટે અને તમારે આગળ શું જોઈએ છે વિડીયોમાં એના માટે ખાસ કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.